માં કેવી રીતે આપણા જીવનને સંભાળવું એની જો સમજ જો કોઈ આપતું હોય તો એ ભગવાનના ચરિત્રો છે. જ્યારે વિદુરજીએ પૂછ્યું કે ભગવાનને આવું કરવાની શી જરૂર હતી, ભગવાને યજ્ઞોપવિત ધારણ કરવાની શી જરૂર હતી, ભગવાને આશ્રમમાં વિદ્યા સંપાદન કરવા જવાની શી જરૂર હતી, તો ભગવાન હતા એમને આ બધું કરવાની શી જરૂર હોય. ત્યારે ઉદ્ધવજી સમજાવે છે કે જો ભગવાને આવું ન કર્યું હોત તો આપણને ખબર કેમ પડત કે વેદમાં બતાવેલા જે કંઈ પણ આપણે માટેની આજ્ઞાઓ છે એ આજ્ઞાઓને પાલન કેવી રીતે કરવું. તો યદ્યદાચરતિ શ્રેષ્ઠ તત્તદેવેતરો જનઃ, આ જે વાત ભગવાને સ્વયં આપણને પોતાના સમ્મુખેથી કહી એ ભગવાને પોતે પાળીને બતાવી કે આ પ્રકારે જીવાય તો જીવન સુખરૂપ બને. તમે એવું કહો છો કે એવી કોઈ વ્યક્તિ છે કે જે કોક જગ્યાએ મળે તો સારી લાગે પણ કોક જગ્યાએ મળે તો ન સારી લાગે. કોક વ્યક્તિ ઘરે મળે તો સારી લાગે, કોક વ્યક્તિ ચોરે ચૌટે મળે તો સારી લાગે.